અમદાવાદમાં યુનિસેફ ગુજરાત અને એલિક્સિર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બાળકો અને તરુણોમાં બિનચેપી રોગો વિષય પર મીડિયા કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું અને દૂરદર્શન અને ગુજરાત માહિતી ખાતાના સહયોગથી યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય નિષ્ણાતો અને વરિષ્ઠ અધિકારીઓએ બાળકોમાં વધી રહેલા ડાયાબિટીસ, સ્થૂળતા અને હૃદય રોગ જેવા ગંભીર રોગોને છુપી મહામારી ગણાવી ચિંતા વ્યક્ત કરી હતી. It's actually about pediatric NCDs include type 1 diabetes, asthma, allergy, cancer, and obesity. So we would like to enhance the capacity of all the media personnel, basically our Doordarshan stingers and other media partners, in creating awareness. કે બાળકોનું મગજ જે છે એ ડિફરન્શિયલી ડેવલપ થતું હોય છે, એટલે એ લોકોને બહુ ઝડપથી એડિક્શન થઈ શકે, ફાસ્ટ ફૂડનું વળગણ થઈ શકે. એ લોકો ઘણી વખત સ્ક્રીન ટાઈમ બહુ જ આપી દેતા હોય છે, ફિઝિકલ એક્ટિવિટી ખૂબ ઓછી થઈ જતી હોય છે અને ઘણી વખત સ્મોકિંગ અને ડ્રિંકિંગના એડિક્શન પર પણ જતા રહેતા હોય છે. આપણે આપણા બાળકોને આ વસ્તુઓથી બચાવવાના છે અને એના માટે પેરેન્ટ્સનું અવેરનેસ બહુ જ જરૂરી છે કે આપણે જે કોમ્યુનિકેબલ ડિસીઝીસ જેમ કે ક્રોનિક ડિસીઝીસ છે, કાં તો પછી ડેન્ગ્યુ, મલેરિયા, આ બધી વસ્તુઓ છે જે ફેલાય છે, એનાથી હવે જે એનસીડીઝ તરફ એટલે જે વસ્તુઓ ફેલાતી નથી જેમ કે કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝીસ છે, કાં તો સિકલ સેલ છે, આ બધી વસ્તુઓ, ટાઈપ 1 ડાયાબિટીસ, આ બધી વસ્તુઓ ફેલાતી, એમાં જે વધારો થયો છે સામે આપણે કેવી રીતના લડવું જોઈએ એના વિશે આખો આજે સેમિનાર કરેલો હતો.